અંતરિયાળ વિસ્તારમાં 14 કિલોમીટરના રસ્તામાં ગુણવત્તા વગરનું કામ થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। પ્રાપ્ત માહિતી મુજબ આ રસ્તાનું એસ્ટિમેટ 19.45 કરોડ રૂપિયા મંજૂર થયેલ હોય તેમ છતાં આ એજન્સી દ્વારા હલકી કક્ષાનું મટીરીયલ વાપરીને સાવ નબળી કામગીરી કરવામાં આવેલ છે। સમગ્ર મામલે વીરક્ષેત્ર કુકુનિયા ગામના એક જાગૃત નાગરિક ઉત્તમ વાધેરા વ્યવસાય સિવિલ એન્જિનિયર દ્વારા જિલ્લા કક્ષાએ તેમજ એચ.એસ. પટેલ દ્વારા આરટીઆઈ દ્વારા માહિતી માંગી અને દરેક ટેન્ડરના એસ્ટિમેટ રજૂઆત કરી એજન્સીને સાવ નબળી કામગીરી કરીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાવ્યું હતું। સમગ્ર મામલે ઉલટ તપાસની માંગ કરી છે અને વધુમાં જણાવ્યું કે આ રસ્તા પર હલકી કક્ષાનો માલ સામાન વાપરીને ખાલી માટી ઉપર ડામર ચોપડી ગયા છે। આ એજન્સી દ્વારા કરોડ રૂપિયા અધિકારી સાથેની મિલીભગત થઈ હોવાનું જણાવ્યું હતું। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ કાસ્તાથી ગિરનારા સુધીના 14 વર્ષ પછી રસ્તો બનાવવામાં આવ્યો છે અને રસ્તાનો કામ વ્યવસ્થિત થયો નથી। કરોડો રૂપિયા આ કુકુનિયા ગામના આગેવાન ઉત્તમ વાધેરા દ્વારા જણાવ્યું હતું કે આ રસ્તાના કોન્ટ્રાક્ટર દ્વારા તેમજ 2 કરોડ અને 85 લાખ પુલનું મંજૂર થયેલ કાસદમાં પુલ બનાવવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે। એસ્ટિમેટ મુજબ આ રસ્તાની 7.5 મીટર બાઇન્ડિંગ બનાવવાનું હતું, જ્યારે એસ્ટિમેટમાં તે બનાવ્યું છે 6 મીટર અને ડામર પાથરીઓ 5 મીટર। 1.5 મીટર ઓછો બનાવીને મલાઈ ખાઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે અને બોગસ કામ કરી અને આ એજન્સી કરોડો રૂપિયા ખિસ્સા ભરી ગઈ છે। અંતરિયાળ વિસ્તાર અને અભણ આદિવાસી વિસ્તાર હોવાથી કોન્ટ્રાક્ટર દ્વારા વેઠ ઉતારવામાં આવી છે। મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલું ગામ કપરાડા તાલુકાનું માલઘર ગામનું ફળિયું કાસ્તાથી માલઘર થઈને કુકુનિયા થઈને વીરક્ષેત્ર ગામ થઈને ગિરનારા 3 રસ્તા સુધી લંબાઈ 14 કિલોમીટરનો રસ્તો હતો। આરસીસી બોક્સ 34 બનાવવાના હતા, તેની જગ્યાએ 30 છે તે જગ્યાએ આરસીસી બોક્સ બનાવવામાં આવ્યા છે। તેમાં પણ પૈસા બચાવી અને નબળી કામગીરી કરવામાં આવી છે। દરેક જગ્યાએ આરસીસી બોક્સ બનાવાયા છે તેમાં સાવ હલકી ગુણવત્તાવાળું માલ સામાન વાપરીને બનાવી દેવામાં આવ્યા। તે રસ્તા પરથી ભારે વાહન રોજિંદા પસાર થતા હોય છે, રેતી ભરેલ તથા અન્ય વાહનો, તેના કારણે આરસીસી બોક્સમાં હલકી કક્ષાનું સળિયા અને માલ સામાન વાપરવાથી ઘણી જગ્યાએ દબાઈ ગયા છે, જેના કારણે એજન્સીને નબળી કામગીરી હોવાને કારણે વારંવાર રજૂઆત કરવા છતાં પણ અધિકારી તેમજ કોન્ટ્રાક્ટર અને એજન્સીની નબળી કામગીરીને કારણે આ વિસ્તારના લોકોને જીવનો જોખમ લઈને આ રસ્તા પરથી પસાર થવું પડે છે। ઘણા વળાંકો પણ આવેલા છે, તે વળાંક પણ લોકોએ સીધા કર્યા નથી। નાળાનું કામ સાવ નબળું છે, ત્યાં પણ ઘણા નાળાનું નબળું કામ કરી દેવામાં આવ્યું। રસ્તામાં આવતા સીધા નાળાઓ ગબાઈ ગયા છે અને જો કોઈ વ્યક્તિ એની અંદર પડી જાય તો જીવ જોખમાય તેવી પરિસ્થિતિ હાલ રસ્તાની જોવા મળી છે। ઘણી જગ્યાએ તો ફક્ત પૂર્ણ કર્યું છે માટી કામનું અને તેના પર ફક્ત ડામર ચોપડીને પોલિશ મારી દેવામાં આવી છે, તેથી વરસાદ પડતા પહેલા જ ધોવાઈને સાફ થઈ જશે। આ રસ્તાની પરિસ્થિતિ તેવી જોવા મળી રહી છે। એક વૃદ્ધ આગેવાન દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ વલસાડ જિલ્લાના અધિકારીના આશીર્વાદ હેઠળ તેમજ આ કોન્ટ્રાક્ટર અને એજન્સી દ્વારા તેમના આશીર્વાદ હેઠળ મગફળી કામગીરી કરીને કરોડો રૂપિયાના ખિસ્સા ભરી ગયા છે અને આ વિસ્તારમાં ખૂબ જ નબળી કામગીરી જોવા મળી રહી છે। આ રસ્તા અને પુલની તેની ઝીણવટભરી તપાસ કરી અને યોગ્ય રીતે અમને સંતોષકારક ન્યાય મળે તેવી ગામ લોકો માંગ કરી રહ્યા છે। જો 30 દિવસની અંદર આ રસ્તો વ્યવસ્થિત રિપેરિંગ નહીં થાય તો ગામના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં કપરાડા તાલુકા પંચાયત કચેરી ખાતે ઉગ્ર જન આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। नाम सुभाषभाई कृपकभाई वड़वे, गांव मालघर फरिया इधर तालुका कपराड़ा जिला वलसाड। અમારો આ રસ્તા 14 વર્ષ પહેલાં બનેલા હતા તામના ભાઈના, પણ પહેલાં મેં કોન્ટ્રાક્ટને મળ્યા કાંઈ એક નાળો લાખો તો એવું કે નાળો લાખવાનું છે તો નાળે બી નહીં લાખેલા, કોઈ નહીં, એવું જ ડાંબર કરીને લઈ ગયેલા। તો આ 1 કિલોમીટરથી પાણી આ નાલામાં આવે તો અહીંથી બહુ કાદવ એટલો જ જશે પડે, અહીંયા ગાડી નીકળે નહીં। વરહુન ઉપરથી ફાસ્ટ ગાડી આવે તો અહીંયા ઘણા લોકો પડી ગયેલા, કોઈને હાથ મૂળેલા, પગ મૂળેલા, એવો રસ્તા બનેલા। બહુ હેરાન અમારે લોકો થાય। દવાખાનામાં લઈ ગયેલા તો આ દવાખાનાવાળો શું કે કોઈ ઠોકાઈ લાગે કે પછી શું થયેલા તો આવું જ પડી ગયેલા। તો તમારે બાજુ કેટલાક લોકો પડતા છે
તો અમે શું કે રસ્તો તે હિસાબે ને તો બહુ લોકો પડતા છે. તો અમારે શું કે કોન્ટ્રાક્ટને જણાવો તો અમે કોન્ટ્રાક્ટને જણાવો તો અમારે તો શું જવાબ આપે કે તમારે બાજુ તો રસ્તા બની જ જાય ને, અમારે શું કહેવાનું તમારે જરૂર. તો અમે શું કે પેલો રસ્તો બનતો પણ અહીંથી જયારે નાળે નહીં નાખે તો પેલા જશે બનેલા હતા તેવું જ બને. બરાબર, બોલ બોલ કઈ અમે આ ઉપરથી આ કટાય છે, આ બધા ચોમાસામાં અહીંયા ધૂપે પેલો આ પૂર્વ રસ્તો ભુજાઈ જાય. મારું નામ ઉત્તમભાઈ વિઠ્ઠલભાઈ વાઘેરા, ગામ ખુકુનિયા. ને આજે આ જે રસ્તો છે ગિનારા ફાટકથી કાસદા સુધીનો 14.5 કિલોમીટરનો રસ્તો છે, જે વિક્રમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સીને મળેલો છે અને એમણે પેટા કોન્ટ્રાક્ટર બીજો કાર્તિકભાઈને આપેલા. તો રસ્તાની કામગીરી સૌથી ખરાબ કામગીરી કરેલી છે એ લોકોએ. અને આરસીસી બોક્સ કલવટના નાળા એ પણ હાવ ખરાબ ક્વોલિટીના બનાવેલા છે. જે M25નું કોન્ક્રીટ હતું એની જગ્યાએ 50નું કોન્ક્રીટ કરેલું છે. સ્ટીલ પ્રોપર નથી વાપરેલું છે. અને જે બોક્સ કલવટ અત્યાર સુધી બનાવ્યા એ એક જ વર્ષમાં તૂટી પડ્યા છે. અને કાસદાની અંદર જે અત્યારે આ જગ્યા પર મેં ઊભો છે, આ જગ્યા પર કાસદાની અંદર આજે બનાવેલો છે રસ્તો, આજે ડામર પાથર્યું છે, એમાં જો હાવ માટીની ઉપર ડામર પાથરી ગયા છે. અને નીચેને જીએસબી નથી કે વેટ મિક્સ નથી, ડાયરેક્ટ માટી પર માટીનું પુરાણ કમસે કમ આ 3 થી 4 મીટર માટીનું પુરાણ છે. એના પર આજના દિવસના આજની તારીખમાં આ રસ્તા પર એ લોકોએ માટી પર ડામર પાથરીને ગયા છે. તો આ શું કાસદાના લોકોનું ભવિષ્ય આ છે રસ્તા માટે? એમાં SS પટેલ સાહેબ અને અમીષા મેડમને અમે 2 વર્ષથી ફરિયાદ કરે, દરેક કામની ફરિયાદ કરતા ગયા છે, છતાં પણ એ લોકો અમારી ફરિયાદને પૂર્ણ સાંભળતા નથી. અને એઝ પર ટેન્ડર કામ થયું જ નથી. અમારી પાસે ટેન્ડર કોપી પણ છે એની. ને ટેન્ડર પ્રમાણે અમે જ્યારે એમને કહેતા હોઈએ કે આ વસ્તુ ટેન્ડર પ્રમાણે નથી થતા, પછી પણ એ લોકો વિઝિટ નથી કરી. એકચ્યુઅલી એ લોકો કોન્ટ્રાક્ટરના સપોર્ટમાં જ હતા અને હાવ ખરાબ ક્વોલિટીનું કામ કરીને નીકળી ગયા છે. આ રસ્તાનું ભવિષ્ય 2-5 વર્ષ જ છે, એનાથી વધારે થવાનું નથી. ટોટલ 19.45 કરોડની આ રસ્તાની ગ્રાન્ટ છે. એના માટે અમે 17 વાર પ્રયાસ કર્યા. અમે કામ ધંધો છોડીને રસ્તાના કામ માટે અમે ધ્યાન રાખવા માટે આવતા હતા, છતાં પણ એ લોકો અમારી વાત એ લોકો એટલા સાંભળતા નહોતા. એમાં SS પટેલ સાહેબ અને અમીષા મેડમ અને કોન્ટ્રાક્ટર બધા મિલી ભગતના એકબીજાના મિલી ઝૂલીને તેના લીધે આ વસ્તુ ખરાબ કામ થયા છે. કોઈ જગ્યાએ ધક્કા પણ નથી બંધાયા છે, રિટર્નિંગ વોલ નથી, લોકો ગાડી ખીણમાં લઈને પડે છે, કોઈ સપોર્ટ નથી. તો આ રસ્તો બની ગયો તો હવે માણસ ગાડી સ્પીડમાં લઈ જશે, એક્સિડન્ટ થશે તો એનો જવાબદાર કોણ રહેશે? એક જાગૃત નાગરિક તરીકે અમે આજે એમની પછાડી 2 વર્ષથી લાગેલા છે કામના માટે, છતાં પણ હજુ 2 વર્ષથી કામ પૂર્ણ થયું નથી અને કામમાં વેઠ ઉતારતા જાય છે. ઉત્તમભાઈ, આ જે પ્રશ્ન છે તમારો, આ કપરાડા તાલુકાના જે અંતરિયાળ જે બોર્ડર વિલેજની ગ્રાન્ટ કરોડો અબજો રૂપિયાની આવે, તો બોર્ડર વિલેજના સારા કામ થવા જોઈએ, તો એમાં હાવ હલકી ક્વોલિટીનો માલ સામાન વાપરીને આ જે કોન્ટ્રાક્ટરને આ એજન્સીએ કામ કરેલું, એમાં તમે કેટલી વાર રજૂઆત ને એમાં તમારો શું પ્રશ્ન છે? એમાં અમે SS પટેલ સાહેબ અને અમીષા મેડમ અને અમારા રાજકારણી જીતુભાઈ ચૌધરી ધારાસભ્ય એમને પણ જાણ કરેલી, જિલ્લા પંચાયત સભ્ય છે વાવર અમારા જિલ્લા પંચાયત એમણે પણ જાણ કરેલી, અને અમારા 3 ગામના જે સરપંચ છે એમણે બધાને જાણ કરેલી, છતાં પણ એ લોકોએ કોઈ ધ્યાન નહીં આપ્યું. એક જાગૃત નાગરિક તરીકે અમારે પોતે ફરજ બજાવીને ધ્યાન આપવા પડ્યું એના પર. આ જે રસ્તો 19.45 કરોડનો રસ્તો બન્યો છે ગિરનારા ફાટકથી કાસદા સુધીનો, આ રસ્તામાં જો સારી રીતે કામ નહીં કરવામાં આવે અને જે અધૂરા કામ હજુ છે તે બી પૂર્ણ નહીં કરવામાં આવે અને જે ખરાબ ક્વોલિટીના કામ કરેલા છે એના માટે આ સરકારી અધિકારી જે પણ છે, ચાહે SS પટેલ હોય યા અમીષા મેડમ હોય યા કોન્ટ્રાક્ટર જેપી છે, એ લોકો સારી રીતે કામ નહીં કરે તો અમે કપરાડા તાલુકામાં બધા ભેગા થઈને અમારે 3 ગામના લોકો ભેગા થઈ અને કપરાડા તાલુકામાં TDO સાહેબની ઓફિસમાં ધરણા દઈશું. તો ઉત્તમભાઈ, તમને સંતોષકારક ન્યાય નહીં મળે તો ત્યાં ધરણા પ્રદર્શન કરશો કે શું કરશો? ત્યાં ધરણા પ્રદર્શન કરીશું, અને તો અમારો સવાલ ન જ થાય તો છેલ્લે અમે કોર્ટમાં જવા માટે પણ રેડી છે. કોર્ટના પગથિયા પણ ચડીશું અને આવા અધિકારી લોકોને સબક શીખવશું, જેથી કરીને અમારા બોર્ડર વિલેજ એરિયાના જે બી ખરાબ કામો કરતા છે કોન્ટ્રાક્ટર લોકો, એ એસ્ટિમેટ પ્રમાણે કામ કરે અને સારા કામ કરી જાય.
ઉત્તમભાઈ, આ વિસ્તાર, આ રસ્તા પરથી રોજે રોજ કેટલા લોકો પસાર થઈ રહ્યા છે? શું પરિસ્થિતિ છે આ રસ્તાની? લોકોના કેટલા જીવ જોખમમાં લઈને લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે? આ વિસ્તારમાં ઓછામાં ઓછા હજારો લોકો જાય છે, જે ગિરનારા ફાટકથી લઈને કાસદા સુધી ને કાસદાથી ત્રંબકેશ્વર બોર્ડર લાગ્યો, એટલે એ આપણો એરિયો છે. એ હમણાં ત્રંબકેશ્વર જવા માટે શોર્ટકટ રસ્તો છે. હવે લોકોને એટલી સગવડ થઈ ગઈ છે કે ગિરનારા ફાટકથી એ લોકો ઓછા ટાઈમમાં ને ઓછા કિલોમીટરમાં એ લોકો ડાયરેક્ટ ત્રંબકેશ્વર દર્શન કરવા જાય છે. ત્રંબકેશ્વર દર્શન કરીને પાછા આવે છે. જે બહાર સુરત, નવસારી એ વિસ્તારના લોકો પણ ત્રંબકેશ્વર, નાસિક, શિરડી ગયા હોય ત્રંબકેશ્વર, તેને સીધા આ રસ્તે આવીને એ લોકો સુરત બાજુ જતા હોય છે. તો શોર્ટકટ રસ્તો છે, એના માટે અમે આ ઝુંબેશ ઉઠાવી છે.